વડોદરા શહેર ભુવાનગરીમાં ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 12ના 12 વગાડતા ભુવાઓ જેતલપુર રેલવે કરનાળા પાસે નાના ખાડાએ ભુવાનો લીધો આકાર। માર્ગ પર અંદાજિત 5 ફૂટ ઊંડો પડ્યો ભુવો। માર્ગ પર ભારે ચહલપહલથી અકસ્માત સર્જવાની આશંકા। સ્થાનિક સામાજિક કાર્યકર ઘટના સ્થળે દોડી આવ્યા। અકસ્માત ન સર્જાય તે માટે ભુવાની આસપાસ પથ્થરોની આડાશ મુકાઈ। आज वोर्डना मुजमोवड़ाना एक ज मार्ग पर अंदाजित 25 जेटला भुवाओ पड्या हता। वडोदरा महानगरपालिका निष्फળ निवडीना आक्षेपो। साहेब तमे जोई सको छो कमनसीबे आ वोर्ड नंबर 12 में आवेलो विस्तार छे अने अमे तो एवुं कहीए छे के आ वोर्ड नंबर 12 छे ना ए वडोदरानो जे 6 नंबर छे एना करता बी विकट परिस्थिति वोर्ड नंबर नी 12 नी छे। अने वोर्ड नंबर 12 ना खरेखर जोवा जईए तो आखा वोर्ड नी 12 वागी गया छे। अने तमे जोई सको छो के हमणा 3 महीनाथी आ रસ્તાનું કામ ચાલુ હતું અને હમણાં જ બપોરે 11:30 વાગે અહીંયા એક રિક્ષા બચી ગઈ કમનસીબે, નહીં તો પેલું વાગડિયામાં જે રિક્ષાવાળાનું મૃત્યુ થયું એ જ પરિસ્થિતિ આજે અહીંયા આગળ હતી આ જેતલપુર બ્રિજ પાસે, પણ કમનસીબે રિક્ષાવાળો બચી ગયો। અને તમે સાહેબ જોવા જશો તો આખા વિસ્તારમાં આ રોડ પર છે ને ભૂવા ને એવું લાગે છે ને કે બધા અહીંયા ખાનદાની જ ભૂવા આકોટા વિસ્તારમાં પડી રહ્યા છે, એકની પાછળ એક। વડોદરા શહેરનું કોર્પોરેશન તંત્ર છે એ સતત નિષ્ફળ તંત્ર છે, કોઈ જગ્યા પાક્કું કામ કરતી જ નથી।